બોલો જય દ્વારકાધીશ। હજારો વર્ષો પહેલા ડૂબેલ સોનાની દ્વારકાના હવે થઈ શકશે દર્શન। સરકાર શરૂ કરશે સબમરીન સેવા। કેટલા લોકો કરી શકશે મુસાફરી જાણો। ગુજરાતના દ્વારકા શહેરમાં એ ભગવાન શ્રી કૃષ્ણનું પૌરાણિક ધામ છે। આ શહેર તેની ધાર્મિક મહત્તા અને સુંદરતા માટે પ્રખ્યાત છે। દ્વારકામાં દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો અને પ્રવાસીઓ આવે છે। હવે દ્વારકા દર્શન કરવા જતા પ્રવાસીઓ માટે ખુશખબર છે। ગુજરાત સરકાર દ્વારા આગામી વર્ષે દ્વારકા સમુદ્રમાં પેસેન્જર સબમરીન શરૂ કરવાની યોજના છે। આ સબમરીનથી પ્રવાસીઓ દ્વારકાની ડૂબેલ નગરીની મુલાકાત લઈ શકશે। આ સબમરીનનું વજન લગભગ 35 ટન હશે અને તેમાં એક સાથે 30 લોકો બેસી શકશે। સબમરીનમાં 2 હરોળમાં 24 મુસાફરો બેસશે। 2 ડ્રાઈવર, 2 પાયલોટ, 1 ગાઈડ અને 1 ટેકનિશિયન પણ હશે। દરેક સીટ પર વિન્ડો વ્યૂઝ હશે, જેથી પ્રવાસીઓ 300 ફૂટ ઊંડાઈએ સમુદ્રની કુદરતી સુંદરતાનો આનંદ માણી શકે। આ સબમરીન દ્વારા પ્રવાસીઓ દ્વારકાની ડૂબેલ નગરીની ભવ્યતા જોઈ શકશે। તેઓ સમુદ્રના છોડ અને પ્રાણીઓને પણ નિહાળી શકશે। આ સબમરીન દ્વારકાની પ્રવાસન ઉદ્યોગને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે। સબમરીન સેવા શરૂ થતાં દ્વારકાની ડૂબેલ નગરીની સુંદરતા વિશ્વભરના પ્રવાસીઓને જોવા મળશે। આ સેવા આગામી વર્ષે જન્માષ્ટમી કે દિવાળી બાદ શરૂ કરવામાં આવી શકે છે। આ મુદ્દે સત્તાવાર જાહેરાત આગામી વાઇબ્રન્ટ સમિટીમાં કરવામાં આવશે। સૌથી ખાસ વાત તો એ છે કે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનના કુળનો અંત થઈ ગયો અને શ્રી કૃષ્ણ ભગવાન પણ માનવદેહ છોડીને સ્વધામ પરત થયા, ત્યારે સોનાની નગરી દ્વારકામાં સમુદ્રમાં સમાઈ ગઈ હતી। આજે પણ દરિયાની અંદર દ્વારકાના અંશ જોવા મળે છે, જેથી પ્રવાસીઓ પણ આ દ્વારકા નગરી અને દરિયાઈ જીવ સૃષ્ટિને નિહાળી શકશે।